હવે સાંભળીએ વિધાનસભાની આજની કાર્યવાહીની સમીક્ષા, જેના લેખક છે અજય રામી. ગુજરાત વિધાનસભાના બજેટ સત્રના બીજા સપ્તાહનો સોમવારથી પ્રારંભ થયો હતો, જેમાં અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ કાંડ અને રાજકોટની ખાનગી હોસ્પિટલમાં સીસીટીવી કેમેરા હેક થયાના મામલે સરકારે ગૃહમાં જવાબ આપ્યો હતો. તે સાથે ગૃહમાં 2 વિધેયક પણ રજૂ કરવામાં આવ્યા હતા, જેમાં જીએસટીને લગતું ગુજરાત માલ અને સેવાવેરા સુધારક વિધેયક જે વિના વિરોધ પસાર કરાયું હતું, તો બીજું વિધેયક ગુજરાત વ્યવસાયી બાંધકામ ઇજનેર રદ કરવા બાબતનું વિધેયક સર્વાનુમતે પસાર થયું હતું. દર્દીઓ માટે રાહતરૂપ ગણાતી સરકારની ઉમદા પ્રધાનમંત્રી જન આરોગ્ય મા યોજનાનો અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલે ગેરલાભ ઉઠાવી કરેલી ગેરરીતિઓ અને રાજ્ય સરકારે તેમાં શું પગલાં લીધા તે મામલે કોંગ્રેસના સભ્યોએ વિરોધ કર્યો હતો. તે તમામ સવાલોના જવાબ આપતા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ગૃહને માહિતી આપતા જણાવ્યું હતું કે ખ્યાતિ હોસ્પિટલની ઘટનાના કસૂરવારો સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે અને તમામ આરોપીઓની ધરપકડ કરીને સમયસર ચાર્જશીટ પણ કરવામાં આવી છે. ગુજરાતની પ્રજાનો વિશ્વાસ આ યોજના પર અકબંધ છે તેમ તેમણે જણાવ્યું હતું. ખ્યાતિકાંડ બહાર આવ્યો તે ઘટના પહેલા આ યોજના અંતર્ગત ગેરરીતિ બદલ રાજ્યમાં કુલ 52 હોસ્પિટલ અને 3 ડોક્ટર સામે કાર્યવાહી કરી તેમને યોજનામાંથી સસ્પેન્ડ કરાયા હતા. ખ્યાતિકાંડ બહાર આવ્યો તે પછી વધુ તપાસ કરી રાજ્યના સરકારે વધુ 22 હોસ્પિટલ અને 6 ડોક્ટરને આ યોજનામાંથી સસ્પેન્ડ કર્યા છે. જવાબદાર હોસ્પિટલો અને તબીબો સામે કરવામાં આવી રહ્યું હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. સરકારે આવી ઘટનાઓનું પુનરાવર્તન નિવારવા માટે લીધેલા પગલાંની માહિતી આપતા મંત્રી શ્રી પટેલે જણાવ્યું હતું કે મેડિકલ કેમ્પનું આયોજન કરવા માટે જિલ્લાના મુખ્ય આરોગ્ય અધિકારીની પરવાનગી ફરજિયાત કરી છે. સાથે સરકારી પ્રતિનિધિની હાજરી પણ કેમ્પમાં ફરજિયાત કરવામાં આવી છે. અત્યાર સુધીમાં કુલ 19 કરોડ રૂપિયાની પેનલ્ટી લગાવવામાં આવી હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. તે ઉપરાંત રાજકોટની પાયલ હોસ્પિટલના સીસીટીવી હેક થયાના મામલે કોંગ્રેસે સરકાર પાસે જવાબ માંગ્યો હતો. કોંગ્રેસના નેતા અમિત ચાવડા, શૈલેષ પરમાર, કિરીટ પટેલ અને ડોક્ટર તુષાર ચૌધરીએ ગૃહ વિભાગનું ધ્યાન દોરતી તાકીદની જાહેર અગત્યની બાબત વિધાનસભામાં રજૂ કરી હતી. અમિત ચાવડાએ આ મુદ્દે કહ્યું હતું કે પાયલ હોસ્પિટલના સીસીટીવી હેક થયા બાદ યુટ્યુબ ઉપર તેનો વિડીયો વાયરલ થયો તે આંખ ઉઘાડનારો બનાવ છે. તેના કારણે કોઈપણ વ્યક્તિની વ્યક્તિગત બાબત ખાનગી ન રહી હોવાનું જણાય છે. હોસ્પિટલમાં સીસીટીવી મૂકવા અંગે સરકારની કોઈ ગાઈડલાઈન કે એસઓપી છે કે નહીં તેની જાણકારી પણ તેમણે માંગી હતી. જો હોસ્પિટલોમાં સીસીટીવી માટે મંજૂરી ના હોય તો ઝુંબેશ ચલાવવા પણ માંગણી કરી હતી. કોંગ્રેસના શૈલેષ પરમારે જણાવ્યું હતું કે સીસીટીવી હેક થયા તેમાં હોસ્પિટલના કોઈની સંડોવણી હતી કે કેમ અને જેમને સીસીટીવી રિપેરિંગ કરવા માટે બોલાવ્યા હતા તેઓ પણ હેક કરવાની બાબતમાં જોડાયેલા છે કે નહીં તેની સરકારે તપાસ કરવી જોઈએ. ભાજપના ડોક્ટર દર્શિતા શાહે રાજકોટની પાયલ હોસ્પિટલની ઘટના બાદ રાજ્ય સરકારે ઝડપથી આરોપીઓને પકડી લીધા તે બદલ રાજ્ય સરકાર અને સાયબર ક્રાઇમની ટીમને અભિનંદન આપ્યા હતા. કોંગ્રેસના સભ્યોએ ઉભા કરેલા સવાલો અને સીસીટીવી હેક મામલે પોલીસે કરેલી કામગીરીની વિગતો આપતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે આ સમગ્ર ઘટનામાં જે પ્રારંભિક બાબત સામે આવી હતી તે મુજબ હોસ્પિટલના સંચાલકો અને 2-4 કર્મચારીઓની સામે ગુનો દાખલ કરી તેમની ધરપકડ કરી પોલીસ સરળતાથી ફાઇલ બંધ કરી શકતી હતી. પરંતુ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં પોલીસે આ બાબતને ખૂબ જ ગંભીરતાથી લઈને બારીકાઈથી તપાસ શરૂ કરી હેકર્સ દેશના હજારો કેમેરાઓ હેક કરી એક દેશવ્યાપી ષડયંત્ર કરે તે પહેલા મુખ્ય સૂત્રધારોને પકડી આ ષડયંત્રનો પર્દાફાશ કર્યો છે. પોલીસે મહારાષ્ટ્રના સાંગલી, લાતુર અને ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ વિસ્તારમાંથી આરોપીઓને ઝડપી લીધા હતા. 2 મુખ્ય હેકર્સે આશરે 50,000 કરતાં વધારે સીસીટીવી છેલ્લા 8 મહિનામાં હેક કર્યા હોવાનું તપાસમાં બહાર આવ્યું હોવાનું તેમણે જણાવ્યું હતું. તેમણે સમગ્ર બાબતને ગંભીર ગણાવતા જણાવ્યું હતું કે આ વિડીયો ભારતના તમામ રાજ્યના હતા. તેમાં કોર્પોરેટ, ઓફિસ, સ્કૂલ, કોલેજ, મૂવી થિયેટર તથા ઘરના અંગત વિડીયોઝ પણ આરોપીઓએ હેક કર્યા છે. પોલીસે તમામ આરોપીના બેંક એકાઉન્ટ ફ્રીઝ કર્યા છે. ટેલિગ્રામ ચેનલ ઉપરાંત તમામ સોશિયલ મીડિયા ચેનલને આવા વિડીયો ન મૂકવા અને મૂક્યા હોય તો દૂર કરવા નોટિસ આપી હોવાનું પણ ગૃહ રાજ્યમંત્રી સંઘવીએ જણાવ્યું હતું. રાજ્ય સરકાર દ્વારા આ કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવા પણ કાર્યવાહી શરૂ કરી દેવાની માહિતી પણ તેમણે ગૃહના સભ્યોને આપી હતી. તેમણે ટેકનોલોજીનો આવા તત્વો ગેરલાભ ન લે તે માટે યુઝરનેમ અને પાસવર્ડ બદલતા રહેવા પણ નાગરિકોને અપીલ કરી છે.
વિધાનસભા ગૃહમાં આજે જીએસટીને લગતું ગુજરાત માલ અને સેવા વેરા સુધારક વિધેયક નાણામંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા ગૃહમાં રજૂ થયું હતું, જેમાં શાસક પક્ષ ભાજપ ઉપરાંત વિપક્ષ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના સભ્યોએ પણ વિધેયકની ચર્ચામાં પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા. કોંગ્રેસના સભ્ય ડોક્ટર કિરીટ પટેલે વિધેયકને સમર્થન આપતા જણાવ્યું હતું કે જીએસટીના કાયદામાં વારંવાર સુધારાથી ગૂંચવણો થતી હોય છે. તેમણે ખેડૂતો દ્વારા ઉપયોગમાં લેવાય છે તેવા સાધનો, ટ્રેક્ટર, રોટોમેટર વગેરે પરનો જીએસટી સરકારે દૂર કરવો જોઈએ તેવું સૂચન પણ કર્યું હતું. આમ આદમી પાર્ટીના ઉમેશ મકવાણાએ જણાવ્યું હતું કે જીએસટીને લગતા સુધારા લઈને આટલા વર્ષો પછી પણ સરકારને આપવું પડે છે. સામાન્ય નાગરિકને જીએસટી, ટોલ ટેક્સ, રોડ ટેક્સ સહિતના અનેક વેરાઓ ભરવા પડે છે. તેમાં રાહત આપવાની માંગ કરતા મોંઘવારીના સમયમાં દૂધ, છાશ વગેરે પરથી જીએસટી દૂર કરવા માંગ કરી હતી. ભાજપના સભ્યોએ પણ જીએસટીને લગતા વિધેયકની ચર્ચામાં ભાગ લીધો હતો. ભાજપના મહેશ કસવાલાએ કોંગ્રેસના સમયમાં જીએસટીને લાગુ કરવામાં નિષ્ક્રિયતાની ટીકા કરતા જણાવ્યું હતું કે જીએસટી લાગુ થયા બાદ પણ કોંગ્રેસના નેતાઓ તેને ગબ્બરસિંહ ટેક્સ ગણાવી વેપારીઓને ઉશ્કેરવાનો પ્રયત્ન કર્યો હતો. જીએસટીના ફાયદા ગણાવતા તેમણે જણાવ્યું હતું કે તેના કારણે ભ્રષ્ટાચારમાં ઘટાડો થયો છે. એટલું જ નહીં, કરોની સમાનતા થવાથી વેપારીઓને પણ ફાયદો થવા પામ્યો છે. વિધાનસભા ગૃહમાં ગુજરાત પ્રોફેશનલ સિવિલ એન્જિનિયર્સ એક્ટ 2006ને રદ કરવા અંગેનું વિધેયક સહકાર મંત્રી જગદીશભાઈ વિશ્વકર્માએ રજૂ કર્યું હતું. વિધાનસભા ગૃહમાં ચર્ચા બાદ તે એક્ટ હાલના સમયમાં પ્રસ્તુત ના હોય વિધેયકને સર્વાનુમતે રદ કરવામાં આવ્યું હતું. વિધેયક પરની ચર્ચામાં ભાગ લેતા કોંગ્રેસના શૈલેષ પરમારે જણાવ્યું હતું કે કોંગ્રેસનો વિના વિરોધે આ વિધેયકને ટેકો છે. આમ આદમી પાર્ટીના ઉમેશ મકવાણાએ જણાવ્યું હતું કે રોડ રસ્તા ખરાબ થઈ જતા હોય છે અને બિલ્ડિંગ જર્જરિત થઈ જતા હોય તેવી ઘટનાઓ બને છે. તે સંજોગોમાં સિવિલ ઇજનેર જોડે જો તેઓ કામમાં દોષિત સાબિત થશે તે તેમની ફોજદારી ગુનો નોંધવામાં આવે તેવો સુધારો કરવો જોઈએ, તો જ રોડ રસ્તાની કામગીરી સુધરશે તેવો મત વ્યક્ત કર્યો હતો. સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માએ ગુજરાતમાં અગાઉથી અમલી અને હાલમાં અપ્રસ્તુત એવા ગુજરાત પ્રોફેશનલ સિવિલ એન્જિનિયર્સ એક્ટને વિધાનસભા ગૃહમાં રદ કરવા માટે લાવવામાં આવ્યું તેના કારણો રજૂ કર્યા હતા. હમણાં જ આપ સાંભળી રહ્યા હતા વિધાનસભાની આજની કાર્યવાહીની સમીક્ષા, જેના લેખક હતા અજય રામી. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.